કે ગુજરાતમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરનું લોન્ચિંગ થઈ ગયું છે। આના વિશે અબૂધ માણસો એવી અફવા ફેલાવે છે કે તમને આમ નુકસાન થશે, આમ નુકસાન થશે, પણ એક જાગૃત નાગરિક તરીકે તમને કહું છું કે સ્માર્ટ મીટર આપણા બધા માટે આપણા હિતમાં છે। તમે ભાજપની દલાલી કરવાનું બંધ કરો, જે તમારો કલાકારનો ધંધો છે એ કરો, કલાકાર થઈને ભાજપના દલાલ બનવાનું બંધ કરો અને ગુજરાતની જનતાને ગુમરાહ કરવાનું બંધ કરો। સોશિયલ મીડિયામાં આજકાલ લોક સાહિત્યકાર અને લોકગાયક એ વારંવાર ચર્ચામાં આવે છે અને ચર્ચામાં આવવા પાછળ તેમના દ્વારા આપેલા નિવેદનના કારણે આજકાલ સોશિયલ મીડિયાની અંદર દિવાયત ખબર તો વિવાદમાં છે, પરંતુ તેની સાથે સાથે ચર્ચાના કેન્દ્રમાં કીર્તિદાન ગઢવી પણ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। લોકગાયક કીર્તિદાન ગઢવી, જ્યારે તેમનું નામ આવે એટલે એવું લાગે કે કીર્તિદાન ગઢવી એ કોઈ નવો ગરબો લોન્ચ કરી રહ્યા છે અથવા તો કીર્તિદાન ગઢવી કોઈ નવા જગ્યા ઉપર નવા દેશની અંદર ડાયરો કરવા જઈ રહ્યા છે। પરંતુ આ વખતે કીર્તિદાન ગઢવી એટલા માટે ચર્ચામાં આવ્યા છે કે તેમણે પીજીવીસીએલના સ્માર્ટ મીટરને લઈને નિવેદન આપ્યું છે અને સ્માર્ટ મીટરના નિવેદનને લઈને કીર્તિદાન ગઢવી ચર્ચામાં આવ્યા। કીર્તિદાન ગઢવીએ સોશિયલ મીડિયાની અંદર વિડીયો પણ મૂક્યો હતો સ્માર્ટ મીટરને લઈને અને વિડીયો મૂકતાની સાથે જ સૌરાષ્ટ્રના એક યુવકે સોશિયલ મીડિયાની અંદર તેમની સામે જ એક વિડીયો વાયરલ કર્યો અને તેમાં તેણે કહ્યું કે કીર્તિદાનભાઈ, તમે ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છો અને ભારતીય જનતા પાર્ટીની ચાપલૂસી કરવાનું બંધ કરો। આ નિવેદન કીર્તિદાન ગઢવીના એ પીજીવીસીએલના સ્માર્ટ મીટરના સમર્થનના જે વિડીયો હતો એની સામે હતું। પહેલાં એ વિડીયો તમે સાંભળી લો, કીર્તિદાન ગઢવીએ શું કંઈ કહ્યું હતું અને ત્યારબાદ કીર્તિદાન ગઢવીના નિવેદનની સામે, કીર્તિદાન ગઢવીના વિડીયોની સામે એ સૌરાષ્ટ્રના વ્યક્તિએ સોશિયલ મીડિયામાં શું કહ્યું એ સાંભળો। પીજીવીસીએલની મેં મુલાકાત લીધી, મને જાણવા મળ્યું કે ગુજરાતમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરનું લોન્ચિંગ થઈ ગયું છે। આના વિશે અબૂધ માણસો એવી અફવા ફેલાવે છે કે તમને આમ નુકસાન થશે, આમ નુકસાન થશે, પણ એક જાગૃત નાગરિક તરીકે તમને કહું છું કે સ્માર્ટ મીટર આપણા બધા માટે આપણા હિતમાં છે। એમાં જરાય ગફલતમાં રહેશો નહીં, કોઈ પણ ખોટી અફવાઓથી દૂર રહેજો અને સ્માર્ટ મીટર તમારા મોબાઈલથી પણ કનેક્ટ છે। મોબાઈલ સ્માર્ટ થઈ ગયો, તમે સ્માર્ટ થઈ ગયા, દુનિયા આખી સ્માર્ટ થઈ ગઈ, તો આપણું મીટર કેમ સાદું રહેવું જોઈએ? એટલા માટે તમને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે તમે જાગૃત નાગરિક તરીકેની ફરજ બજાવો અને સ્માર્ટ મીટર અપનાવો, કારણ કે એનું કનેક્શન તમને તમારા સીધા મોબાઈલમાં તમને જોવા મળશે। તમે કેટલા યુનિટ વપરાયા છે, કેટલો બિલ થાય, બધો હિસાબ તમે સાચો કરી શકશો। માટે તમને કરબદ્ધ પ્રાર્થના છે કે ખોટી અફવાઓથી દૂર રહી અને સ્માર્ટ મીટર અપનાવીએ। ગઈકાલે સોશિયલ મીડિયામાં કલાકાર કીર્તિદાન ગઢવીએ સ્માર્ટ મીટરને પ્રોત્સાહન આપતો, સ્માર્ટ મીટરના ફાયદા ગણાવતો એક વિડીયો છે એ અપલોડ કરેલો હતો અને સમગ્ર સોશિયલ મીડિયામાં કીર્તિદાન ગઢવી છે એ ટ્રોલ થયેલ છે। હું કીર્તિદાન ગઢવીને કહેવા માંગુ છું કે તમે ભાજપની દલાલી કરવાનું બંધ કરો, જે તમારો કલાકારનો ધંધો છે એ કરો, કલાકાર થઈને ભાજપના દલાલ બનવાનું બંધ કરો અને ગુજરાતની જનતાને ગુમરાહ કરવાનું બંધ કરો। સ્માર્ટ મીટર જો બહુ સારું જ હોય અને એના એટલા બધા ફાયદા તમે જાણતા હો તો તમારી ઘેરે લગાડો, તમને ભાઈ પોહાય એમ છે, કારણ કે તમારે તો ડાયરામાંથી બારોબાર પૈસા આવે છે, લાખો રૂપિયાની આવક છે, ટેક્સ તો તમારે કઈ ભરવો નથી, ડાયરામાં તમારે ફાંકા ફોજદારી કરીને લોકોના ખીચા ખંખેરીને પૈસા લેવા છે અને સ્માર્ટ મીટર લગાડવાની વાત કરો છો, ગુજરાતની જનતાને ગુમરાહ કરો છો। તમારી જેવા ભાજપના દલાલ કલાકારોએ આ ગુજરાત રાજ્યની પથારી ફેરવવાનું કામ કર્યું છે। હવે જો તમારામાં થોડો ઘણો કઈ નૈતિકતાનો ગુણ હોય અને થોડું ઘણું કઈ તમે ગુજરાતનું કે ગુજરાતની જનતાનું ભલું ઈચ્છતા હો તો આ ભાજપની દલાલી કરવાનું બંધ કરો અને જે કામ ધંધો તમારે કરવાનો છે એ કરો। તો કીર્તિદાન ગઢવીના નિવેદનને લઈને મનીષ ગઢવીએ સોશિયલ મીડિયામાં નિવેદન આપ્યું અને તેણે કહ્યું કે આખા આ મામલાની અંદર જો તમારે સ્માર્ટ મીટર લગાવવું હોય તો તમે તમારા ઘરે લગાવી શકો છો, પરંતુ ગુજરાતની જનતાને તમે કેમ ગેરમાર્ગે દોરો છો? આ પ્રકારનું નિવેદન એ અમરેલીના આ યુવકનું છે। તમારું શું માનવું છે આખી આ ઘટના સંદર્ભે અને કીર્તિદાન ગઢવીના સ્માર્ટ મીટરના નિવેદન બાદ શરૂ થયેલા વિરોધને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો। જોતા રહેજો ન્યૂઝરૂમ। નમસ્કાર।